યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અહીં સરકારી યોજનાઓથી જોડાયેલી તેમજ સરકારી નોકરીઓથી જોડાયેલી તેમજ વિકલાંગ લોકોથી જોડાયેલી તેમજ એજ્યુકેશનથી જોડાયેલી તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે। તો અત્યારે જ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વધારે સમય ન લેતા વિડિયો જોવાની શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર હું વણઝારા પુષ્પક તમારા સર્વનો હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, કેમ છો બધા? પહેલાં તો સર્વ મજામાં હશો। શરૂઆતમાં તો આપણે એડમિશન લેવામાં બહુ જફા થઈ। જીકાસ આવ્યું ને GCS આવ્યું ને આમ કરવાનું છે, આટલું ફોર્મ ભરવાનું છે। અરે યાર, મને સમજાતું નથી, કોઈ સમજાડો ને યાર, કશું ફોર્મ કઈ રીતે ભરવાનું। એમાં ને એમાં અડધો વર્ષ તો જતો રહ્યો આપણો, બરાબર। જોકે ફાઇનલી આપણું એડમિશન થયું, કોલેજમાં આવ્યા પછી ભાઈ પરીક્ષાઓ, ઇન્ટરનલ પરીક્ષા લેવાય આપણી, બરાબર। આપણે ભણ્યા અને પછી ઇન્ટરનલ પરીક્ષા લેવાય। પછી એક પ્રશ્ન આવ્યો કે ચાલો કેટલી વાર શાની યુનિવર્સિટીની પરીક્ષાને, અરે કેટલી વાર છે યુનિવર્સિટીની પરીક્ષાને, ક્યારે આવવાની છે। મોસ્ટ ઓફ તો ડિસેમ્બરમાં લેવાઈ જાય છે, મોસ્ટ ઓફ તો જાન્યુઆરીમાં લેવાઈ જાય છે, કેમ આ વખતે લેટ થયું? તમે સૌ જાણો છો કે LLBના ફોર્મ ને આ બધું ઘણી બધી પ્રોસેસ એવી હતી ગવર્મેન્ટ જે બાકી હતી, બરાબર। જેના કારણે મિત્રો આપણી પરીક્ષા લેટ થઈ, બરાબર। ફાઇનલી જેની આપણે સર્વ રાહ જોતા હતા, બધી તૈયારી કરીને રાખી હતી, એ પરીક્ષાની તારીખ આવી ગઈ છે અને એનું ટાઈમ ટેબલ આવી ગયું છે, એનું કેન્ડિડેટ લિસ્ટ આવી ગયું છે, બરાબર। તો આજે આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ। તારીખ તો તમને સૌને મળી જ ગઈ હશે કે તારીખ 1-2 થી 5-2 સુધી પરીક્ષા છે। 6-2 થી એક્સટર્નલવાળાની છે, બરાબર। અને ઇન્ટરનલ એક્સટર્નલનું બી ટાઈમ ટેબલ આવી ગયું છે। હા તો ભાઈ, એક્સટર્નલવાળાનું ટાઈમ ટેબલ આવી ગયું છે, તો આજે BSM1ના આપણે ટાઈમ ટેબલની ચર્ચા કરી લઈએ। આઈ થિંક એક્સટર્નલનું બી એવું જ હોવું જોઈએ, બરાબર। તો ટાઈમ ટેબલમાં કંઈ ખાસ છે નહીં, કેમ કે મેજર, માઇનર ને MBC ક્રમશઃ જ છે। પહેલું પેપર છે તમારે 1 ફેબ્રુઆરી એટલે કે શનિવારે, બરાબર। પહેલું પેપર તમારે જે હોય તમે મેજરમાં રાખ્યું હશે, હિસ્ટ્રી, સાયકોલોજી, સોશિયોલોજી, એવી રીતનું હશે, બરાબર। બીજું પેપર તમારે સોમવારે છે એટલે કે તારીખ 3 ફેબ્રુઆરી, બરાબર। એટલે વચ્ચે રજા મળે છે એ પેપરમાં, એટલે આપણે તૈયારી કરાવી દે। માઇનોર છે જેને જે રાખ્યું હશે, સોશિયોલોજી, સાયકોલોજી વગેરે, બરાબર। ત્રીજું પેપર તમારે, માફ કરજો, બીજું પેપર સોમવારે છે એટલે કે 3 ફેબ્રુઆરીએ તમારો બીજો મેજરનો પેપર હશે, બરાબર। મેજરમાં તમે જે વિષય રાખ્યો છે એનો બીજો પેપર સોમવારે, બરાબર। જેમ કે આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો હિસ્ટ્રીનું પહેલો પેપર શનિવારે છે, બરાબર, 1 તારીખે પ્રાચીન ભારતનો ઇતિહાસ, અને બીજું પેપર સોમવારે 3 તારીખે છે વિશ્વનો ઇતિહાસ, બરાબર। હવે આપણું ત્રીજું પેપર જે છે એ 4 ફેબ્રુઆરી છે, બરાબર। એ આપણે માઇનોર સોશિયોલોજી રાખ્યું હોય, માઇનોર જે વિષય આપણે રાખ્યું હોય એનું પેપર ક્યારે છે? મંગળવારે છે, બરાબર। બુધવારે તમારે ચોથું પેપર એટલે કે MBC, ગુજરાતી, હિન્દી, તમારે જે તમે થર્ડ વિષય તરીકે રાખ્યો હશે, બરાબર। એટલે MBCનો પેપર તમારે ક્યારે છે? બુધવારે છે। એટલે આવી રીતે શનિથી બુધ તમારી એક્ઝામ છે, વચ્ચે રવિવારે રજા છે, બરાબર। પછી ગુરુવારથી એક્સટર્નલના ચાલુ થાય છે, એમનું ટાઈમ ટેબલ આવી રીતે સેમ જ હશે, તે આપણે એવું માની લઈએ, બરાબર। તો મિત્રો, આવી રીતે આપણું ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે, આપણી કેન્ડિડેટ લિસ્ટે આવી ગઈ છે। 1 તારીખે આપણું પેપર છે, બરાબર। કેન્ડિડેટ લિસ્ટમાં જેમને રોલ નંબર જોવામાં કે એવામાં તકલીફ પડતી હોય તો એ કોમેન્ટમાં લખજો, બરાબર, નામ સાથે, તો એનું આપણે જોઈ લઈશું, બરાબર।
તો આવી વાત છે ને. હિસ્ટ્રીનો આપણે તમામ સિલેબસ પૂરો કરી દીધો છે સેમ 1નો, એટલે જોઈ લેજો વિડીયો, બરાબર. અને પોતા પર અને મારા વિડીયો પર વિશ્વાસ રાખજો. મારા વિડીયો પર તો વિશ્વાસ રાખજો જ, કારણ કે આપણા વિડીયો ઓકે જ છે, બરાબર. મેં એવી વિશ્વાસ સાથે જ બનાવ્યો છે, પણ તમને તમારા પોતા પર પણ વિશ્વાસ હોવો જોઈએ કે હું આટલું તૈયાર કરીને જઈશ ને આટલું મને પરીક્ષામાં આવડશે. બાકી પેલું કહેવાય ને કે આટલું તૈયાર કરીને ગયા હોય, હાલો આવડશે કે નહીં આવડશે કે નહીં વાંચ્યું છે આખું વર્ષ, વાંચ્યું હોય તો આવડે જ. આખું વર્ષ વાંચ્યું છે, હા ભાઈ વાંચ્યું છે, તો પછી કેમ ના આવડે? કેમ એવી શંકા થાય આવડશે કે ના આવડશે? આખું વર્ષ વાંચ્યું છે તો આવડશે જ, બરાબર. તો ચાલો, આટલી વાત સાથે હું તમને તમારી વચ્ચે આવ્યો હતો, બરાબર. હવે આપણે સીધા ક્યારે મળીશું? સેમેસ્ટર 2માં મળીશું, બરાબર. એટલે કે આ એક્ઝામ પછી, બરાબર. ચાલો, આભાર, ધન્યવાદ.